ઓમ ગણેશ હર હર મહાદેવ। ગ્રહણ કાળમાં ભૂલથી પણ આ કાર્ય ન કરતા, અન્યથા એનું શું શાસ્ત્રમાં પરિણામ બતાવેલું છે એ આજે આપણે સત્સંગ કરીશું। બીજું કે આ જે નિયમ કે આ જે કાર્યો છે એ કોને લાગુ પડે છે અને કોને લાગુ નથી પડતા એ પણ હું સ્પષ્ટતા કરીશ। જો તમને આજનો આ મહત્વપૂર્ણ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક જરૂર કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો જે રીતે આ 3 માર્ચે ગ્રહણ કાળ છે એટલે કે ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રગ્રહણની અંદર શું કહ્યું છે શાસ્ત્રોમાં કે ગ્રહણ કાલે શયને, એટલે જો ગ્રહણના કાળમાં કોઈ માણસ સૂઈ જાય તો શું થાય, તો એ કૃતે રોગે, એ મનુષ્ય રોગી બનશે। ગ્રહણ કાલે મૂત્રે દારિદ્ર્યમ, જો કોઈ પણ મનુષ્ય મૂત્રનું વિસર્જન કરે અથવા મૂત્ર ત્યાગ કરે તો એ દરિદ્રતાને પ્રાપ્ત થાય। ગ્રહણ કાળે પુરુષે કૃમિ, એટલે કે ગ્રહણ કાળમાં કોઈ ટોયલેટ કરે, કોઈ શૌચ કરે તો એનો આવનારો જન્મ કે ક્યારેક ને ક્યારેક કૃમિ કે કીટક એટલે કે કીડાનો જન્મ થાય। એ જ રીતે ગ્રહણ કાલે મૈથુને ગ્રામ સુકરો, અર્થાત જે મનુષ્ય ગ્રહણ કાળમાં સંભોગ કરે છે, મૈથુન કરે છે, એનો આવનારો જન્મ જે છે એ ગામના જે શુકર હોય એટલે કે ભૂંડ હોય ગામમાં રખડતા, એનો જન્મ થાય છે। પછી કહ્યું છે કે ગ્રહણ કાલે અભ્યંકે કુષ્ઠી, જે ગ્રહણ કાળમાં પોતાના શરીરમાં ઉબટન લગાવીને એવું બધું કરે છે તો એ કુષ્ઠ રોગી થાય છે। અને ગ્રહણ કાલે ભોજને નરકમ ઇતિ, અર્થાત ગ્રહણમાં જે માણસ ખા કરે, ભોજન કરે, એને નરકગામી થવું પડે છે। હવે આ થઈ શાસ્ત્રોક્ત વાત। હવે ઘણા લોકો એવું પણ કહે કે આટલો ગ્રહણનો કાળ છે, સવારે સૂતક ચાલુ થાય ને રાત્રે લગભગ 6:46 ગ્રહણ પતશે, ત્યાં સુધી કેવી રીતે એમનેમ રહેવાય? તો એટલે જ આપણામાં કહેવાય છે કે ગ્રહણ સૂતક કાળ જ્યારે શરૂ થાય, કોઈ પણ ગ્રહણનું, સૂર્ય કે ચંદ્ર, એટલે સૂતક કાળથી જ નિયમનો આરંભ કરવો, જે લગભગ 8, 10, 12 કલાક પહેલાથી શરૂ થાય। એટલે આપણે જો એ સમયથી જ પાણી પીવાનું બંધ કરીએ, હવે આપણા શરીરમાં છેલ્લા 8-10 કલાકમાં પાણી જ ના હોય તો મૂત્રનો ત્યાગ થવાનો જ નથી। આપણા શરીરમાં છેલ્લા 8-10 કલાકથી કંઈ ખાધું પીધું જ નહીં હોય તો આપણને શૌચ લાગવાની જ નથી। એટલા માટે જ આપણામાં 8-10 કલાક પહેલાથી જ કીધું કે ભાઈ તમે સૂતકકાળ શરૂ થશે ગ્રહણનો, એટલે તમે આ બધું ખાવા પીવાનું બંધ કરો। ઓટોમેટિકલી આપણે એનો ત્યાગ થઈ જશે, એટલે આપણા શરીરમાં કંઈ હશે જ નહીં, તો આ બધું થશે નહીં અને આપણને કોઈ દોષ લાગશે નહીં। પણ જે લોકો કદાચ ખાવાનું બહાનું જ શોધતા હોય, કે જે લોકોને એવું હોય કે કદાચ ભૂખ્યા નથી જ રહી શકતા, તો પછી એના માટે કોઈ શાસ્ત્ર કોઈ કામ કરતું નથી ને ત્યાં કોઈ ઓપ્શન્સ અવેલેબલ પણ છે નહીં, ખાસ કરીને આ ગ્રહણકાળના વિષયમાં। હા, જે ગર્ભવતી છે એમને કોઈ નિયમ લાગુ પડતા નથી, જે અસ્વસ્થ છે એમને કોઈ નિયમ લાગુ પડતા નથી, જે 5 વર્ષથી નીચેના બાળકો, અને અમુક જગ્યાએ એવું આપેલું છે કે લગભગ 10 કે 11 વર્ષથી નીચેના જે બાળકો છે એમને કોઈ નિયમ લાગુ પડતા નથી। અને જે ઉંમરવાળા જે છે, વૃદ્ધ છે, વડીલો છે, એમને પણ કોઈ નિયમ લાગુ પડતા નથી। એટલે જે લોકો એ રીતે ઉંમરવાળા છે, દવાઓ લે છે, ગોળીઓ લે છે, જે લોકોને ઓલરેડી કોઈક ના કોઈક શારીરિક પીડા છે, એમના માટે નિયમ નથી, એ લોકો ખાઈ પી શકે। એ લોકોને મારા તરફથી એટલું ખાલી એડવાઇસ છે કે 6:26 સાંજેથી 6:46, 20 મિનિટ તમે પ્રયત્ન કરો, કંઈ પણ ખાશો પીશો કે કાંઈ કરશો નહીં, એટલીસ્ટ ગ્રહણનો મુખ્ય કાળ તમે સાચવશો તો થોડું સારું રહેશે। બાકી જે છે સ્વસ્થ લોકો છે, સાધક છે, ભક્તિભાવ પૂજાપાઠ જેને કરવું જ છે, ભગવાનની ભક્તિ આદિ, એ લોકોએ તો 100% આ નિયમોનું પાલન કરવું જ જોઈએ, જેથી કરીને આપણે ક્યારેક આપણે પાછા એવું પણ કહીએ કે આપણે ભગવાનમાં નથી માનતા, કર્મમાં માનીએ છીએ, તો આપણા ધર્મનું જ કર્મ છે, એટલીસ્ટ એ માનીને પણ જો નિયમનું પાલન કરીશું તો આપણો કદાચ આવતો જન્મ છે એ સારો જ રહેશે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।